મોઢવાડીએ સૂચવું છે શ્રી પરબતભાઈ વાડે પૂર્વ પ્રમુખ શ્રી એને આપણી આજની સામાન્ય સભા છે અત્યારે આપણે જિલ્લાની એના પ્રમુખ તરીકેની વરણી માટેની આપ સમક્ષ દરખાસ્ત મૂકું છું. તો આપ સૌને એમ લાગતું હોય કે પોરબંદર જિલ્લાના વડીલ તરીકે તો આપણી જગ્યાએથી ઊંચો હાથ કરી અને અનુમોદન આપો. આભાર આપશો. પરબતભાઈ, આપણે આજની સામાન્ય સભાની કાર્યવાહી જિલ્લાની એ આપણે શરૂ કરવા કરી રહ્યા છે. બધા વડીલોએ તમને પ્રમુખ તરીકેની આજની સામાન્ય સભા માટે વરણી કરો. આગળ આવી જાઓ. થોડી વાર માટે આ એક પ્રોટોકોલ છે, એનો જો આપણે કામગીરી કરવી પડે. બાકી તો સંગઠનોની અંદર જે કામગીરી થતી હોય એ મોટે ભાગે વિશ્વાસ મૂકીને આપણે જે વ્યક્તિને નિમણૂક કરી હોય એ વ્યક્તિ યોગ્ય રીતે કામ કરતી હોય તો કાંઈ પ્રશ્નો ઊભા થતા નથી. હવે ગત સાધારણ સભા જે હતા આપણી જેવી એના ટૂંકમાં મુદ્દાઓનું વાંચન છે એ કરવાનું છે. બરોબર? ગત સાધારણ સભાનું આપણે પહેલા વાંચન કરશું, પછી હિસાબોનું વાંચન મહામંત્રી શ્રી કરશે. તો નાનો હિસાબ છે આપણો, નાનો જિલ્લો છે એટલે, અને એ પછી આપણે વર્ષ 2026, 27, 28 બે વર્ષની મુદત માટે હોદ્દેદારોની વરણી અને આપણે આજે સભા શરૂ કરશું એ પછી આપણે આપણા જે દિવંગત પેન્શનરો છે કે જેણે એક વર્ષ દરમિયાન આપણી વચ્ચેથી વિદાય લીધી છે એવા દિવંગતોને આપણે 2 મિનિટનું મૌન પાડી અને આપણે એને શ્રદ્ધાંજલિ પણ આપીશું. તો એ પછી પ્રમુખ સ્થાનેથી કાંઈ મુદ્દા રજૂ થાય એ પછી આપણી આજની જે મહેમાનો છે એની સભા એ પછી શરૂ થશે. તો આ જે પહેલો ભાગ હતો એ સભાનો, સામાન્ય સભાનો, એ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ગત સાધારણ સભા મુદ્દાઓનું વાંચન કરી રહ્યો છું. એ દિવસે મારી પાસે હાથ ઉપર ખાલી 5681 હતા. હવે તેની મીટિંગથી આજ સુધીની આવક ભગવાનને દયાથી તમારા સૌના સહકારથી 71,951 મળ્યા. આખા વર્ષ દરમિયાન આપણે આવક થઈ 71,951 એટલે 77,632 થયા. હવે આપણે તેની મીટિંગ આપણે ભેગા થયેલા જયમાન ખર્ચ કર્યો તો તેથી 37,133 રૂપિયાનો ખર્ચો થયો. 37,133 અને મેં આખા વર્ષ દરમિયાન આપણા બેંક બેલેન્સમાં 38,000 જમા પડાયા. એ આપણી એક જમા આ ખરેખર કહેવાય કે આપણે બધા ઉદાહરણો છે. 38,000 રૂપિયા આપણા બેલેન્સમાં આપણી પાસે બહુ સીડી નહોતી, જેથી અમે આમાં મંગાવી હતી 80 કે 90,000 છે આપણા સીડી કરતી મારી પાસે. પટાણા આપતા પણ તમની આસપાસ પહોંચવા આવ્યા છે કે ભગવાન ગયા છે. આપણું કામ બહાર છે, રાજા પૈસાની જરૂર નથી, પણ આપણા ભેગા થઈને વર્ષમાં આનંદ કરી એટલું પૈસા દઈને બસ છે. હવે ખાલી એક આપણે વધારે ખર્ચો શું આવે છે કે આપણે ઓફિસે રામદેવ મોઢવાડી એનું લાઇટ બિલ આખા વર્ષમાં આખા વર્ષનું 2,524 આપણે ભરીએ. એ બીજો કોઈ ખર્ચો જ નથી. આ મીટિંગ ખર્ચ અને લાઇટ બિલ ટોટલી 77,857 ખર્ચ થયો આપણો જમા પડાવો અને આમાં થઈ ગયું. હવે જે તે વખતે આપણે ભેગા થયા હતા બેંકમાં આપણે 2,46,603 હતા. વર્ષ દરમિયાન આપણે 38,000 જમા કરાવ્યા. 2,91,571 રૂપિયા આખી સીડી છે. આપણે આપણા બહુ જોવું હોય હિસાબ છે ને આપણે આગળ ગુજારા ત્યાં આવ્યો છે આ ફાળો આપ્યો આભાર. આભાર રવિભાઈ. આપણે આ જે હિસાબ રજૂ કર્યો છે એ જો આપમાંથી બધા પેન્શનર મિત્રોમાંથી આપણા જે વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા ન હોય ને તો જોડાઈ લેજો. આજે તમે એક કરાવજો કે ભાઈ મારો વોટ્સએપ ગ્રુપમાં તમે જો સ્માર્ટફોન યુઝ કરતા હોય, સાદો ફોન વડીલો પણ યુઝ કરતા હોય તો ઘરનાનો એક નંબર જે તમારા સંતાનો એનો પણ આપજો. કારણ કે બધી અપડેટ જે આવશે ને જે કાંઈ પણ એ બધી આ ગ્રુપમાં આવશે અને એમાં હિસાબોની ટૂંકી વિગત પણ ભવિષ્યમાં આપની સમક્ષ પહોંચતી કરશું, જેથી કરીને તમારા આવતી વર્ષે તમારા ખ્યાલ રાખજો.
તો ખૂબ ખૂબ આભાર. બહુ નાનો હિસાબ હતો છતાં પણ માર્ગદર્શક રીતે અરવિંદભાઈ નિભાવ્યો છે અને બેંક બેલેન્સ તો અરવિંદભાઈ કદાચ સમતો નશે પણ સંગઠનનું કામ કર્યું છે. તો બહુ નબળાઈ છે આખા જિલ્લાની. કદાચ આ વડીલો બેઠા છે એને તો બહુ ખબર છે કે એના જિલ્લાના જો ભંડોળો સાંભળો તો આપણે આટલું ભંડોળ છે. હવે એ આગળ આપણે વાત કરશું ઘણી. આપણા જિલ્લાની અંદર થોડીક આ બાબત છે એ જાગૃતતા લાવવાની જરૂર છે. કંઈ માગવા માટેની વાત નથી પણ આટકત રીતે માગી લીધું કહેવાય. માગવા માટેની વાત નથી પણ આટકત રીતે ઉલ્લેખ કરી દીધો. મિત્રો બહુ મળે છે, બહુ આપ સૌને બહુ મળે છે પેન્શન. અને પેન્શન જ્યારે બહુ મળે છે તો એની પાછળ કોઈ કામ તો કરવું જ હશે. આ બધું એમ થતું નથી. હજી આપણે 8મા પગારમાં ઉચક જીવ છે, ઉચક બધાય આપશે નહીં આપે, આપશે નહીં આપે. તો આ ઉચક જીવ હોય ને ત્યારે એના માટે કોઈ રજૂઆત પણ કરતું હશે. અને રજૂઆત કરનારાનું જો પાછળે જો એનું પીઠબળ ન હોય ને તો એ રજૂઆત કરનારાનો એની તાકાત છે એ કામ ના આવે. આપણે સંગઠન હોય પણ એની સામે ભંડોળ ન હોય તો જિલ્લામાં તમે માની લો કે તમારે લડત કરવાનો સમય આવે, કદાચ 8મા પગાર પર લડત કરવી પડે પેન્શનરોની. તો ત્યારે જો આવું કંઈ નહીં હોય ને તો ભવિષ્યમાં આ મુશ્કેલી તો આવશે. એટલે થોડાક જાગૃત થાય અને ઉદાર દિલના થાવ એવી આપ સૌને નમ્ર વિનંતી પણ કરી લઉં છું. આભાર. હવે આપણે ભગતભાઈ આ પ્રમુખશ્રી હતા, આપણે છોડવો મૂક્યું છે અને આજે વટવૃક્ષ બની ગયું છે. એટલે એના માટે તમને ખૂબ અભિનંદન છે. કારણ કે નાનકડું બીજ રોપીએ ને ત્યારે જો એને જીવતું ન રાખીએ ને તો એ કોઈ દિવસ મોટું વૃક્ષ બને નહીં. તો એ વૃક્ષ રોપીને એને જીવતું રાખ્યું છે. તો હવે આવતા સમયગાળા માટે આપણે 2 વર્ષના 2024-27 2 વર્ષ માટેની આપણી બંધારણ મુજબની જોગવાઈ હશે એ મુજબની વાત થઈ છે ચર્ચા કારોબારીની અંદર કે 2 વર્ષ માટે નવા હોદ્દેદારોની ભરણી કરવાની છે. બરોબર. એમાં જો એક કરતા વધુ ઉમેદવારો થાય તો લોકશાહી પ્રક્રિયામાં ચૂંટણી પણ આપી શકાય. અને આપને એમ લાગતું હોય કે છેલ્લા 2 વર્ષમાં એમાં કંઈ પરિવર્તન આવ્યું છે આપણા પેન્શનર મંડળમાં, આવડો મોટો સરસ ગરમીની અંદર હોલ, સારું ભોજન, બધા મિત્રોને એકતા કરીને વિશ્વાસ કરીને કામ થાય છે, તો હું ભગતભાઈ વાત થઈ છે એ મુજબ હોદ્દેદારોમાં આપના એવા મુજબ ભગતભાઈની નિમણૂક છે અને આખી બોડી છે એ સળંગ રાખવાની છે કે ફેરફાર કરવાનો છે? તમારો અભિપ્રાય? અત્યારની જે બોડી છે બહુ સારામાં સારી છે, બધી વાત કર્યો છે અને વાત કરતા જઈએ એટલે આ સળંગ 5 વર્ષથી હજી ચાલુ રાખવાની છે. હાલો, સામાન્ય સભામાં ભગતભાઈએ તો દરખાસ્ત સભાના અધ્યક્ષ તરીકે મૂકી છે, પણ તમારામાંથી કોઈ પણ એક પેન્શનર છે કે આનો હોદ્દેદાર છે? આ પેન્શનર સમાજનો દરેક વ્યક્તિ એનો હોદ્દેદાર છે. રાણાવાવથી કિશોરભાઈ સ્ટેજ ઉપર પધારે એવી વિનંતી છે. ખૂબ એક્ટિવ છે, જિલ્લા કરતા તાલુકાનું મંડળ એક્ટિવ છે એવું મેં અનુભવ અને સાંભળ્યું છે. તો આવો કિશોરભાઈ. આપણે ભવન નથી કરી શક્યા જિલ્લાનું, પણ તાલુકામાં એમણે દાતા વગોતીને પોતાનું તાલુકાનું ભવન ઊભું કર્યું છે. તો આપણે મને એમ લાગે છે કે એમાંથી કંઈક શીખ લઈ અને ભવિષ્યમાં એ તરફ આગળ વધશું. આવો કિશોરભાઈ. તો વાત થઈ રહી છે હોદ્દેદારોની. જો સંગઠનની અંદર હોદ્દેદાર આવો ભણા છે. અમારા ભરડા સાહેબ છે, અમારા આદરણીય છે અને ગુરુજન છે, તો હું નમસ્કાર સાથે આપનું અભિવાદન કરું છું. બધા
આ ધાર્મિક સભા છે એટલે આમાં તો આવી વાતો થશે શરૂઆતમાં, બરોબર ને? તો નવા હોદ્દેદારોમાંથી જગ્યાએથી હું વાત કરીને થોડી વાર માટે સ્વસ્તિ લેજો એ સહમતિ આપજો, આભાર. એવા જ આ સંસ્થામાં આપણે જેના મહેમાન છીએ એમના એ પ્રમુખ છે અને ફિશરીઝ ડિપાર્ટમેન્ટમાં સેવા આપી અને નિવૃત્ત થયા છે એવા વજુભાઈ એરડા એ આપણા ઉપપ્રમુખ છે. તો આપણે એમની પણ પાછી 2 વર્ષ માટેની બહાલી આપીએ છીએ, બરોબર છે? બરોબર, આભાર આપનો. અને સતત ભાગ કરે, મારે કે અમેરિકા વયું જવું, મારે આમ જવું, મારે નથી રહેવું. એટલે મેં કીધું ભાઈ કામ કરતા વ્યક્તિઓ જો ઇનેક્ટિવ થઈ જાય ને તો મેં કીધું એને શરીરમાં તકલીફ થાય ને બીજી તકલીફ થશે, એટલે રહેવા દો, એક્ટિવ રહ્યો. એટલે આવા અરવિંદભાઈ છે એને પણ આપણે મહામંત્રી તરીકે આ 2 વર્ષની કામ માટે સર્વાનુમતિથી આપણે આગળ વધારીશું. આભાર આપ સૌનો. હવે બાકીના જે હોદ્દેદારો છે એની અંદર ફેરફાર કરવાનો થશે. ત્યારે ભગતભાઈએ કીધું છે કે કારોબારીની અંદર ચર્ચા કરી અને આપણે પાછું ફરી વખત નિર્ણય લેશું. ભલે એક્ટિવ ન હોય પણ મેં જોયું અહીંયા ઘણા બધા મિત્રો છે એ હોદ્દા વગર પણ કામ કરે છે અને સંગઠન છે ને એ આવી વ્યક્તિઓ થકી જ ચાલે છે. હોદ્દેદારનું પણ મહત્વ હોય જ છે. જિલ્લા પરિષદ સમાજના અધિવેશનમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો પેન્શનરો કારગામથી કાલથી નીકળી અને આજે અહીંયા પહોંચ્યા છે. એવા વિજ્ઞાની સાહેબ, હરીશસિંહ બાપુ, મનુભાઈ, ધોરાજી પેન્શન મંડળના પ્રમુખ, રાગાઓ પેન્શન મંડળના માજી પ્રમુખ, આપણા ડેપ્યુટી ડાયરેક્ટરમાંથી રેખાબેન, આપણા જે વિદ્યાવીર છે એવા ભાડા સાહેબ અને પેન્શનરોમાં ડેપ્યુટી કલેક્ટરથી માંડી, ડીડીઓથી માંડી, મામલતદારથી માંડી, તલાટી માંડી, શિક્ષકોથી માંડી તમામ પેન્શનર ભાઈઓ બહેનો, 2 વર્ષ માટે તમે જે જવાબદારી સોંપી છે એ બદલ હું આપ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપના આશીર્વાદ મળતા છે. પણ જેમ મોઢવાડિયા સાહેબે વાત કરી એમ જો સંગઠન નહીં હોય તો હમણાં જ રાજકોટના ટ્રસ્ટી હરીશસિંહ બાપુ મને કહેતા હતા કે જો સંગઠન હશે તો જ કોણ રજૂઆત સાંભળશે. પણ મને વિશ્વાસ છે પોરબંદરમાં હવે દરરોજ સંગઠન વધશે અને બધા પેન્શનરો રહેશે. અને હવે સરકારમાં મહામંડળના પ્રમુખશ્રી અને એમને રજૂઆત કરશું કે સરકાર કાયમ પેન્શન મંડળ માટે ઓફિસ આપે, ઓફિસનું મકાન મળે તો નાના મોટા પ્રશ્નો હોય તો આપણે રજૂઆત કરી શકીએ. અને વર્ષમાં 1 વાર સાધારણ સભા ફરજિયાત બોલાવવાનું નક્કી કર્યું છે. અને હવે ચોમાસાને બદલે એક ફેરફાર કરવો છે. સાધારણ સભાની જગ્યાએ મંજૂરી લીધી છે દિવાળી ઉપર રાખશું. ચોમાસામાં કોઈને આવવાની મુશ્કેલી ન પડે. અને જેટલા બહેનો અને ભાઈઓ જેટલા મંડળના સભ્યો હોય એટલે મારી એક વિનંતી છે બધા સભ્યોને પૈસા 58 વર્ષ સુધી પૈસા, પગાર, કુટુંબ, વ્યવહાર, મિલકત બધામાં બધું સારું છે. ઉપરવાળાની કૃપાથી બધાનું સરસ્વતી પણ આમાં આપણે એમ લાગે તો આવી ગયો ક્લોઝઅપ આવી બસ કાયમ ભેગા હાલીએ રવિને ન આવે તો કાયમ મારે સાંભળવું પડે. કોઈને પણ અનુદાન દેવું હોય તો ત્યાંથી પોતાની મોજ મેળવી લે એવી પણ મારી વિનંતી. અને કારોબારીમાં પણ બધા સભ્યો વધારે 20-25 જણાની કારોબારી બહેનો પણ આમાં લાભ લઈએ. સંગઠનનું કામ પડે ત્યારે બધા મળીએ અને કાંઈ પણ પ્રશ્ન હોય તો સંગઠનમાં મળીએ અને એકાબીજાના વિચારો આપણે કરીએ એવી પણ મારી વિનંતી છે. અને સંગઠન પોરબંદરનું ખૂબ મજબૂત થાય. એક સંગઠન કુતિયાણાનું નબળું છે એટલે કુતિયાણાના સંગઠન માટે પણ મેં અરવિંદભાઈને રાજ્યભાઈને વાત કરી છે. મેં એક મિટિંગ કરી અને સંગઠનને મજબૂત કર્યું. ખૂબ ખૂબ આભાર. મને પ્રમુખની જવાબદારી સોંપી. મારાથી તમામ થતા પ્રયત્નો હું કરીશ. જેટલા પેન્શનરોના પ્રશ્નો છે ઉકેલવા માટે હું ખૂબ પ્રયત્નશીલ રહીશ.
રાત્રે પણ મને ફોન કરવાની છૂટ છે, દિવસને ફોન કરવાની છૂટ છે. અનિલભાઈ મોટા ભાગનું કંઈ સંભાળે છે. કાંઈ પણ પ્રશ્ન હોય તો હું તાત્કાલિક આ પ્રશ્ન ઉકેલવા માટે પ્રયત્નશીલ છું. ખૂબ આભાર. આપણે આ સભા છે ને એ છેલ્લે રાખવાની હતી, પણ આપણે મહેમાનો આવવાના હતા એટલે કાર્યક્રમમાં ફેરફાર કરી અને આ સામાન્ય સભા છે એ પહેલા આપણે શરૂઆત કરી છે. મહેમાનોનો પણ ઉલ્લેખ કરીશું. ધીમે બહુ ગરમી થાય છે. આપણો જે છેલ્લો મુદ્દો છે ધીમો કરાવે ધીમો. ઠંડી લાગે મહેશભાઈ જો એને ખ્યાલ હશે. બેન કે પંખો બંધ કરો ને આ પંખો. આપ સૌ પોરબંદર જિલ્લા પેન્શનર સમાજ વતી ખૂબ દિલથી સંગઠનની લાગણી ધ્યાનમાં રાખીને આપ સૌ જોડાયા છો ત્યારે આપણે ઘણા એક વખત તો અત્યારે આપણી વચ્ચે આજે જોરદાર તાળીઓથી આપણા તમામ આગેવાનો વડીલો અને મહેમાનોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. બાકી સ્વાગતની કાર્યવાહી આગળ શરૂ થશે એટલે આપણે આગળ વધશું. મિત્રો, જીવન અને મૃત્યુ એક સિક્કાની બે બાજુ છે. એવી રીતના આપણી વચ્ચેથી ઘણા બધા પેન્શનર મિત્રો આ વચ્ચેના સમયગાળા દરમિયાન 1 વર્ષના સમયગાળા દરમિયાન વિદાય તો લઈ ચૂક્યા છે, કાયમી વિદાય. તો આપણા શિરસ્તા મુજબ આપણી વચ્ચેથી આપણા પરિવારનો સભ્ય જ્યારે દૂર થાય એવી લાગણી આપણે પેન્શનર સમાજને હંમેશા કરી હોય. તો આપણે 2 મિનિટનું મૌન આપણા જે 1 વર્ષ દરમિયાન એમાં અમારી પાસે લાંબો લેખ નથી આવી શક્યો ઘણાનો. એક આપણા ખૂબ સક્રિય આમ તો પોરબંદરના સામાજિક કાર્યકર્તા મગનભાઈ સાદિયા એનો ઉલ્લેખ થયો હતો. આ સિવાય કદાચ કોઈનો નામો લેખ ન કરી શકીએ કારણ કે બધાની માહિતી અહીં સુધી પહોંચતી ન પણ હોય. ફેમિલી પેન્શનર હોય તો એની માહિતી ન પહોંચતી હોય, બીજા આપણા પેન્શનર મિત્રોની માહિતી. તો એને આપણે દિલથી 2 મિનિટનું મૌન પાડી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું. તો આપ સૌને વિનંતી છે કે આપની જગ્યા ઉપર આપ જેને શારીરિક તકલીફ ન હોય એ ઊભા થશે, બાકીના બેસીને પણ શ્રદ્ધાંજલિ આપી શકશે. તો અનુકૂળતા ન હોય તો બેસીને પણ કોઈને તકલીફ હોય તો કંઈ વાંધો નથી. તો ઓમથી શરૂ કરું છું અને ઓમથી 2 મિનિટનું મૌન ખતમ છે. આપણે સર્વજનના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ. નરેન્દ્રભાઈ વિઠલાણી સાહેબ, હરીશસિંહ જાડેજા સાહેબ, આપણે સૌ તાળીઓથી અભિવાદન કરશું. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મીરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમો નમઃ. આભાર. મારી નબળાઈ છે. તેન તુસો આભાર પુષ્પાબેન. અમારા સ્નેહી જન અને ખાસ આર્યમુનિયા ગુરુકુળની અંદર ખૂબ લાંબા સમય સુધી સેવાઓ આપતા એવા છે પુષ્પાબેને મને નથી આવડતી, મારી ખોટ તમે પૂરી કરી દીધી માટે આપનો ખૂબ ખૂબ આભાર.
આભાર. આપણે હવે આ કાર્યક્રમની શરૂઆત કરી છે દીપાકરજીથી. તો પેલા તો એ પ્રાર્થના કરીએ ભગવાનને માતાજી બેહીને કે આપણે ઘણું બધું મળી ગયું છે, હવે તંદુરસ્તીભરું આયુષ્ય આગળ આપે એવી પ્રાર્થના. હવે આપણા માટે સૌથી જરૂરી તંદુરસ્તીભરું આયુષ્ય. તો એ પ્રાર્થના સાથે હવે આપણે સૌ સાથે આપણા જે કાર્યવાહીના ભાગરૂપે આપણે એક સમૂહ પ્રાર્થના સાથે કરશું. તો બધાને વિનંતી છે કે આમાં તમારો સ્વર પુરાવો. ભગવાનની પ્રાર્થના છે એ આપણે એટલા માટે પ્રાર્થના કરીએ છીએ. જિલ્લા સંમેલનમાં ઉપસ્થિત ગુજરાત રાજ્ય સખાવતી પેન્શન ફેડરેશનના પ્રમુખ શ્રી ચંદુલાલ જોશી સાહેબ, અમારા ફેડરેશન ગુજરાત રાજ્યના ચેરમેન નિર્મલસિંહ બાપુ, મારા મિત્ર રાજકોટ સખાવતી મંડળના ટ્રસ્ટી અને રાજકોટ જિલ્લા મંડળના પ્રમુખ આલિલસિંહ જાડેજા, એવા જ બીજા મિત્ર મારા જૂનાગઢના પ્રમુખ શ્રી પેન્શન મંડળના અને રાજ્યના ટ્રસ્ટી મનુભાઈ ગાંધલ, ઉપસ્થિત જેને આપણે દર મહિને વર્કશોપમાં કે મોબાઈલમાં દર્શન કરીએ છીએ એવા નિવૃત્ત ડેપ્યુટી ઓફિસર આદરણીય વિઠાણી સાહેબ, ભરડા સાહેબ, સુરેન્દ્રનગર જિલ્લાના ઉપપ્રમુખ દિલીપસિંહ બાપુ, અમારી દરેક વખતે ફેડરેશનની ચૂંટણી હોય ત્યારે ચૂંટણી અધિકારી અમારા દિલીપસિંહ બાપુ હોય છે. ખૂબ લાંબો રન કરી કાલે 5 વાગ્યાના નીકળ્યા છે, આજે 10 વાગે અહીંયા પહોંચ્યા છે. આપણી વચ્ચે મળવાનો મોકો લીધો છે, એમનો હું આભારી છું. તેમની સાથે કાનડગઢ સાહેબ રાજકોટ જિલ્લાના પ્રમુખ છે, ભરતભાઈ ધોરાજી મંડળના પ્રમુખ છે, અમારા માજી ડેપ્યુટી કલેક્ટર હંસાબેન આરે પણ નોકરી કરી, રેખાબેન આરે પણ નોકરી કરી છે, હંસાબેન આરે પણ નોકરી કરી છે. માજી તાલુકા વિકાસ અધિકારી શ્રી ખુટી સાહેબ, માજી તાલુકા વિકાસ અધિકારી ચંપાભાઈ, માજી મામલતદાર વિરમભાઈ, રાણાવાડા માજી પેન્શન મંડળ જેને રાત દિવસ મહેનત કરી છે એવા વિરોબરા સાહેબ, રાણાવાડા તાલુકા પેન્શન મંડળના પ્રમુખ ઠાકર સાહેબ, અમારી જ્ઞાતિમાં મેર શક્તિ સેનાના અને મેર સુપ્રીમ કાઉન્સિલના ઉપપ્રમુખ અને માજી આચાર્ય બાબુનગરના મગનભાઈ મોઢવાડિયા, અમારા માધવાણીના પ્રોફેસર જોશી સાહેબ, જેનું નામ પોરબંદરમાં કેળવણી કાર તરીકે છે એવા આદરણીય ભરડા સાહેબ. કોઈ આમનું બહુ ભૂલતો નથી પણ છતાં પણ ભૂલાઈ જાય તો દરદું ન શકું. અને મારા અને મારા સાથી પેન્શનના ભાઈઓ અને બહેનો, હું મોઢવાડિયા સાહેબ એમ કહું છું, મોઢવાડિયા સાહેબ પણ એમ કહેતા ચાલીભાઈ કે આપણા પ્રશ્નોને વાચા આપવાની જવાબદારી જેમના શિરે છે એવા મહેમાન આપણી વચ્ચે છે. તો આપણે સૌ જોરદાર તાળીઓ સાથે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને સાથે સાથે ભરતભાઈ આપણા સૌ વતી સાલ ઉગાડીને એમનું સન્માન પણ કર્યું છે. આભાર જોશી સાહેબ. એવા જ આપણી વચ્ચે ઉપસ્થિત છે નિર્મળસિંહ રાણા, જેઓ આ આપણું સખાવતી રાજ્ય પેન્શન મંડળ છે એમના અધ્યક્ષ તરીકેની વર્ષોથી જવાબદારી નિભાવે છે અને આપણા દર વખતે મહેમાન પણ થાય છે. વરસાદની સિઝનમાં આપણા પેન્શનર મિત્રો નતા આવી શક્યા પણ સાહેબે દૂરથી આપણી વચ્ચે હાજરી આપી. તો એમનું હું સ્વાગત અને સન્માન કરવા માટે હું અરવિંદભાઈ ચૌહાણને આપણા પોરબંદર જિલ્લા પેન્શનર સમાજના મહામંત્રી તરીકેની ખૂબ દોડતા અને કામ કરતા અરવિંદભાઈ સન્માન કરે છે. આપણે તાળીઓના ગણગણાટથી સાહેબને આવકારીએ છીએ. આપ સૌ વતી પોરબંદરમાં એમને આવકારીએ છીએ. આભાર અરવિંદભાઈ, આભાર રાણા સાહેબ. એવા જ હવે જે નામ ઉલ્લેખ કરશો એટલે બધાને હૃદયમાં થશે કે આજે સાહેબ તમારા માટે એક શબ્દ બોલ્યો છે વિઠલાણી સાહેબ. વિઠલાણી સાહેબ માટે મેં આજે પેન્શનર સમાજના એઆઈ એવા અમારા
એ મારા માટે તમને નક્કી કરવાની બોલો કે ફેંસુનાર સમાજના AI છે સાહેબ. ઇન્ટેલિજન્સ જે કામગીરી કરે છે એવી કામગીરી કરનાર શ્રી વિઠલાણી સાહેબનો હું સ્વાગત અને સન્માન કરવા માટે ઉપપ્રમુખ શ્રી આપણા રજુભાઈ આવો રજુભાઈ એકાને વિનંતી કરું છું કે એમનું ગુજરાત રાજ્યના ફેશનર સમાજના ત્યાં હોય જાઓ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી માહિતી આપે છે અને પેલી તારીખે કે હું આવવાનું છે હું તકલીફ પડવાની છે એ એની લીક ખોલીને જોઈ લો એટલે આપણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય છે. આપ સૌને જેટલું મહત્વ આપણા હોદ્દેદારોનું છે કે જે આપણા સંગઠન માટે લડે છે એવા આવા વહીવટી અજબનો અને માર્ગદર્શક નિષ્ણાતો ન હોય ને તો આપણે ગોથા ખાઈ જઈએ ને એવા પરિપત્રોનું અર્થઘટન આપણે કરી ન શકીએ. આપણે બહુ આખી લાઈફ કર્યું હોય આપણા ક્ષેત્રનું કામ કર્યું હોય પણ સાહેબ આપને પોરબંદર નાજ છો એટલે પોરબંદર આપને આવકારે છે. પોરબંદરના જ વતની છે આપણા માટે ગૌરવની વાત છે. હું હવે એવા જ આપણા થોડી વાર પહેલા ચર્ચા કરતા હતા બહુ સાંભળ્યા અને ખૂબ જ ઊંડું જ્ઞાન પેન્શનર સમાજ વિશે અને એના પ્રશ્નો વિશે ધરાવે છે અને દર વર્ષે આપણા આમંત્રણને માન આપી એટલે ખૂબ સરળ વ્યક્તિત્વ એવા શ્રી હરીશસિંહ જાડેજા સાહેબ જેઓ રાજકોટના ટ્રસ્ટી છે અને સાથે સાથે સત્તાવતી મંડળના પણ ટ્રસ્ટી છે. તો હસુભાઈ ધાનકીને વિનંતી કરું છું. હસુભાઈ આપ પધારો અને સાલ પગાડી અને હરીશસિંહ જાડેજા સાહેબનું આપણે સૌ તાળીઓના અભિવાદનથી આ મહેમાનોને આવકારીએ છીએ. સાથે સાથે તમને મેસેજ આવે છે ને મેસેજ એમાં બહુ નિયમિતતા રાખવામાં હર્ષુભાઈની કામગીરી છે એટલે આપણે હર્ષુભાઈની કામગીરીની પણ નોંધ લઈએ છીએ. આભાર હર્ષુભાઈ, આભાર હરીશસિંહ જાડેજા સાહેબ. હવે આપણે સન્માનના દોરમાં આગળ વધતા આપણી વચ્ચે દર વખતે જેઓ આપણા પાડોશી જિલ્લાની રૂએ આપણી વચ્ચે હાજર રહે છે અને ખૂબ જ સક્રિય છે. બેઠા હતા ત્યારે પણ પરિપત્રો ખોલીને પેન્શનર આપણું જગત આવે છે એની વિશે ચર્ચા કરતા હતા. એવા મનુભાઈ ડાંગર પણ જુનાગઢ પેન્શનર મંડળમાંથી જેઓ ટ્રસ્ટી છે સખાવતી મંડળના, એમનો હું સ્વાગત અને સન્માન કરવા માટે આપણા ખૂબ એક્ટિવ જેવા દિલીપભાઈ ખોટીને વિનંતી કરું છું. જેઓ આર્થિક સહયોગ પણ આપે છે અને સાથે સાથે તમામ પ્રવૃત્તિઓમાં મનોભાઈ ડાંગરનો સ્વાગત અને સન્માન કરશે. દિલીપભાઈ આપણે અભિવાદનથી એનું સ્વાગત અને સન્માન કરીએ છીએ. આભાર દિલીપભાઈ, આભાર મનોભાઈ. અહીંયા ખુરશી મુકાય છે. અહીંયા ખુરશી હશે તો જગ્યા છે ઘણી. હવે એક નાની વાત પણ લઈ લઈએ મિત્રો. લક્ષ્મણભાઈ કાંડરનું નોબળભાઈ મોઢવાડિયા અભિવાદન કરે છે. સારું ગાડી સન્માન કરે. આભાર કાંડર સાહેબ. પરબતભાઈ કીધું કે હું જાઉં તો બધા મને સારું સુરેન્દ્રનગર જિલ્લાના ઉપપ્રમુખ છે એનો સારું ગાડીને સન્માન કરે છે. બદલાણી સાહેબ આ બાજુ. હા, આભાર. અને ગુજરાત સામે લડત આપી તો સૌરાષ્ટ્ર એક થઈને રહેવું જરૂર છે. એટલે પોરબંદર જિલ્લાનો ચોથો સમય આવશે એવું આપણે માનીએ છીએ. આટલી સંખ્યા થઈ છે ત્યારે એનું દોર લાંબો ચાલ્યો છે પણ સારું કહેવાય. વડીલો અને મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે બીએડ કોલેજ શિક્ષણ જગત અને આ ગોઠાણીયા કોલેજનો મોટું સંકુલમાં ખૂબ મોટી જવાબદારીઓ ભોળા સાહેબ નિભાવે છે.
અને સાથે સાથે કોળી સમાજની તમામ પ્રવૃત્તિઓમાં પણ એમનો સતત સહયોગ. હંસાબેન છે એ આપણા આજના મહેમાન છે રેખાબેન, એમનું આગળ વધારી અને સ્વાગત અને સન્માન કરે છે. આ બાજુ જો આપણે તો સાહેબ ભરતા કહેવાય ને એટલે જિલ્લો આ બાજુ જો એવા જોશી સાહેબનું પુષ્પગુચ્છથી રાજ્યગુરુ એક છે એમનું સ્વાગત કરે છે. આભાર. ભોળાનાથ માધે. એવા જ આપણા અને આ સંસ્થાના હું ઉલ્લેખ કરી દઉં છું, પરબતભાઈ ના પાડી. આજે ઘટના નમસ્કાર. પેન્શનર મંડળ પોરબંદરના વાર્ષિક સમારોહમાં આપને સૌને મળવાનો વિશેષ આનંદ એટલા માટે છે કે પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ અને મારી પણ જન્મભૂમિ અને આપ સૌની પણ જન્મભૂમિ અને કર્મભૂમિ ત્યાં એક ત્રિવેણી સંગમ સ્વરૂપે મળવાનો એક વિશેષ આનંદ છે. મારી આસપાસ બિરાજેલા સર્વે આદરણીય વડીલો, સામે બિરાજેલા પણ વડીલો, કારણ કે આપનાથી ઉંમરમાં અને અનુભવમાં ઘણી રીતે નાનો, એટલે બધાયના એ ચરણોમાં વંદન સાથે શરૂઆત કરું મિત્રો. સૌથી પહેલી વાત પેન્શન મારા માટે એના માટે મને અહીંયા બોલાવવામાં આવેલો છે. પેન્શન ની માહિતી હાલમાં મળતું પેન્શન જે આજથી 14 દિવસ પહેલા તમારી બેંક એકાઉન્ટમાં જે જમા થયેલું છે એની માહિતી તમને માત્ર મેસેજથી મળેલી છે. માસિક પેન્શન હાલમાં આ રીતે મળે છે. તમારું મૂળ પેન્શન દરેક પેન્શનર મિત્રોએ જાણી લેવું ખાસ જરૂરી છે. પોતાનું બેઝિક પેન્શન ક્યાંથી જોઈ શકશો? તમારા પીપીઓ બુકમાં હશે. તમને મળેલી કોઈ પણ વર્ષની વાર્ષિક પેન્શનની સ્લિપમાં પણ બેઝિક પેન્શન દર્શાવેલું હશે. અન્ય સુધારો ન થાય ત્યાં સુધી આ મૂળ પેન્શન હશે. એના ઉપર હાલમાં મોંઘવારી ભથ્થાનો દર 60% મુજબ છે. પેન્શન પર મળતું મોંઘવારી ભથ્થું આટલા નામથી ઓળખાય: મોંઘવારી ભથ્થું, મોંઘવારી રાહત, કામ ચલાવ વધારો, જેને અંગ્રેજીમાં ટીઆરએસ રિલીફ, ટીઆર એવા તરીકે ઓળખાય, ટેમ્પરરી ઇન્ક્રીઝ ટીઆઈ તરીકે ઓળખાય, પણ આપણે એને મોંઘવારી ભથ્થું ડી એના નામથી ઓળખીએ. હાલમાં 60% નો દર છે. એ 1 જાન્યુઆરી 2026 થી આપણને આ માસથી, એટલે કે આ જે 1 જૂને જે પેન્શન જમા થયું એમાં જ આ સમાવેશ કરેલો છે. ત્યાં સુધી 58% હતું, હવે 60%, અને એ પણ મે માસના પેન્શન સાથે 4 માસનો તફાવત સાથેની આ રકમ જમા થયેલી હશે. કારણ કે 1/1/2026 થી 58 માંથી 60% નો ગયા મહિને સરકારશ્રીએ ઠરાવ કરેલો ને એ મુજબ 4 માસનું એરિયર્સ પણ આ 1 જૂને જે તમારું પેન્શન જમા થયું એમાં 4 માસનું એરિયર્સ પણ સાથે હતું. એની ગણતરી આ રીતે કરો. મૂળ પેન્શનના 8% ગણીને એમાં ઉમેરી દો એટલે તમારું 1 જૂને જમા થયેલું પેન્શન આ હશે. આવતા મહિને 1 જુલાઈએ જમા થશે ત્યારે આ રકમમાંથી આ જે 4 માસનો તફાવત છે એટલી રકમ નહીં હોય. એટલે એવું નહીં માનતા કે ભાઈ કેમ ઘટી ગયું પેન્શન, ઘટ્યું નથી. આ વખતે માત્ર તફાવત 4 માસનો હતો એટલા માટે હતું. આ તમારું કુલ પેન્શન, મૂળ પેન્શન વત્તા 60% મોંઘવારી ભથ્થું અને 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ. મોટાભાગના પેન્શનરો 1000 મેડિકલ એલાઉન્સ લે. આ ત્રણેય રકમનો સરવાળો તમારું કુલ માસિક પેન્શન છે. એમાંથી જો તમારા માસિક પેન્શનમાંથી કોમ્પ્યુટેશનની રકમનું કપાત ચાલુ હોય, ક્યાં સુધી ચાલુ હોય એની ચર્ચા હમણાં કરીએ છીએ. આ કપાત ચાલુ હોય તો એટલી રકમ બાદ કરો, પછી જે રકમ આવશે તમારું માસિક ચોખ્ખું પેન્શન હશે જે 1 જૂને આ જમા થયેલું છે એમાં 4 માસનું એરિયર્સ પણ હતું. તો આ રીતે માસિક પેન્શનની આ રીતે ગણતરી દર માસે તમે તમારા ઘેર બેઠા કરી લો. બીજી વાત, કોમ્પ્યુટેશનની રકમ. કોમ્પ્યુટેશનને આ રીતે ઓળખો: પેન્શન પર લીધેલી લોન એવું તમે નામ આપો છો.
બીજું નામ એનું નિયમ મુજબનું નામ છે પેન્શનનું મૂડીકૃત રૂપાંતર, પેન્શનનું રોકડમાં રૂપાંતર, જેને અંગ્રેજીમાં કોમ્યુટેડ વેલ્યુ ઓફ પેન્શન CVP એવા નામથી ઓળખાય, અને તમારી ભાષામાં એને કંઈક 1/3 એવું પણ એને નામ આપો છો. આ 1/3 એટલા સમયથી એ રીતે આવેલું છે કે જે તે વખતે મૂળ પેન્શન નક્કી થાય એના ત્રીજા ભાગનું કોમ્પ્યુટેશન આપણે કરી શકતા હતા. હવે કોમ્પ્યુટેશન માટેનો દર 40% છે, પણ પહેલેથી આપણે 1/3 એમ ઓળખીએ છીએ. કે કોઈ પણ નામ આપો. આ માસિક કપાત હાલમાં સરકારશ્રીની નક્કી કરેલી જોગવાઈ અનુસાર 156 માસ 13 વર્ષ સુધી આ કપાત થશે. ક્યાંથી ગણવી? તમારા નિવૃત્તિના માસથી નહીં. તમારી નિવૃત્ત્યા પછી તમને કોમ્પ્યુટેશનની કુલ રકમનો ચેક જે માસમાં મળેલો હોય એના પછીના માસથી આ કપાત ચાલુ થયેલી હોય. મોટાભાગના મિત્રોને એવું મગજમાં છે કે નિવૃત્તિ 13 વર્ષ, નિવૃત્તિના 13 વર્ષ પછી આ ગણતરી કરતી વખતે આવું કાઢી નાખવું, કારણ કે પહેલું પેન્શન જ્યારે મળ્યું હોય 2 માસ 3 માસનું, કદાચ 1 માસનું પણ સાથે મળેલું હોય એ માસમાં કપાત ન થયો હોય ત્યાર પછીના માસથી કપાત ચાલુ થાય, અને ત્યાર પછીથી 156 માસ ગણવા છે. 13 વર્ષ પૂરા થાય ત્યારે આપોઆપ તિજોરી અધિકારી તમારા માસિક પેન્શનમાંથી આ વસૂલાત કરવાનું બંધ કરી દેશે. તમારે કોઈ રજૂઆત કરવાની નથી. બીજું, આ કપાત તમારી સુધી અત્યારે સંદેશ એવા પહોંચે છે 128 માસ પૂરા થાય એટલે વસૂલાત બંધ કરવાની. નામદાર સર્વોચ્ચ અદાલતના આવા આદેશ છે. બધું એ સાચું, સર્વોચ્ચ અદાલતે સ્વીકારેલું છે 10 વર્ષ અને 8 માસ પૂરા થાય એટલે વસૂલાત બંધ કરવી, પરંતુ હજુ કેન્દ્ર સરકારે સ્વીકારેલું નથી, રાજ્ય સરકારે સ્વીકારેલું નથી. 128 માસ 135 માસ સુધીના તમારી સુધી સંદેશા પહોંચે એનો વાંધો નથી, પણ સંદેશા એ રીતે પહોંચાડે કે હવે બંધ થઈ જશે, તમારે નહીં કપાત, એટલે હવે તમે હું માનો કે કેમ હજી કપાત થાય છે, આવું હજી સ્વીકારેલું નથી. રાજ્યના સૂત્રધારો આજે આપણને એક આનંદની વાત છે કે બધા અહીંયા છે, આ અંગેની રજૂઆતો સતત કરે છે. ભવિષ્યમાં સ્વીકારાય ત્યારે એ અંગેની અમલવારી પણ થશે. હાલમાં તમારે 156 માસ 13 વર્ષ એટલું કોમ્પ્યુટેશન માટેની ધ્યાનમાં રાખવાની બાબત આટલી છે. માસિક પેન્શનમાંથી કપાત કોમ્પ્યુટેશન. ત્રીજી વાત, તમને મળતું ઉંમર આધારિત વધારાનું પેન્શન. મિત્રો બરાબર સમજો, ઉંમર આધારિત વધારાનું પેન્શન જેને એડિશનલ પેન્શન એવા નામથી ઓળખાય, ક્વોન્ટમ ઓફ પેન્શન એવા નામથી ઓળખાય. છઠ્ઠા પગાર પંથી કેન્દ્ર સરકારે સ્વીકારેલું છે, રાજ્ય સરકારે પણ સ્વીકારેલું છે. ઉંમર આધારિત વધારાનું પેન્શન તમે જે માસમાં 80 વર્ષની ઉંમર પૂર્ણ કરશો, બરાબર સમજો, 80 વર્ષની ઉંમર જે માસમાં પૂર્ણ કરશો તે માસની પહેલી તારીખથી તમારા મૂળ પેન્શનમાં 20% વધારો થશે. મૂળ પેન્શનમાં 20% વધારો થાય એટલે સ્વાભાવિક છે કે એના ઉપર મોંઘવારી ભથ્થું, જેને ટીઆઈ એવા નામથી ઓળખો, જે ઓળખો, એ પણ મળવા પાત્ર થાય. 80 વર્ષ જે માસમાં પૂર્ણ કરો તે માસથી, નહીં કે 80મા વર્ષમાં પ્રવેશ, એટલે કે 79 વર્ષ પૂરા કરો ને 80માં પ્રવેશ કરો ત્યારે નહીં. 80 વર્ષ પૂરા કરશો તે માસની પહેલી તારીખથી. આ માસમાં તમારી જન્મ તારીખ ગમે તે તારીખ આવે, આમ છતાં પણ આખા માસનું પેન્શન, મૂળ પેન્શન 20% વધીને આવી જશે. તમારે આ અંગે કંઈ પણ કરવાનું નથી, આપોઆપ વધી જશે. 80 વર્ષે 20% વધે પછી દર 5 વર્ષના ગુણકમાં 85, 90, 95 સુધી બીજા 10% વધશે. 20% માંથી 10% વધી 30, 30 માંથી 10% વધી 40, 95 વર્ષ પૂરા કરો એટલે 50%, અને 100 વર્ષ પૂરા કરો ત્યારે સરકાર પણ સેન્ચુરી લગાવીને તમારું ડબલ પેન્શન 100% નો વધારો આ રીતે કરી દેશે. તમારે કંઈ કરવાનું નથી. આ એડિશનલ પેન્શન, ક્વોન્ટમ પેન્શન, ઉંમર આધારિત વધારાના પેન્શન. પરંતુ બરાબર યાદ રાખો મિત્રો, જો તમે તમારા પેન્શન ઉપરાંત કુટુંબ પેન્શન પણ મેળવો છો, અથવા તો માત્ર કુટુંબ પેન્શન મેળવો છો, એવા કુટુંબ પેન્શનરોએ બરાબર મિત્રો સમજો,
બે પેન્શન મેળવો છો, તમારું પેન્શન ને કુટુંબ પેન્શન, અથવા માત્ર એક પેન્શન મેળવો છો, કુટુંબ પેન્શન, એવા લોકોએ પોતાની ઉંમર 80 વર્ષ પૂર્ણ થવાની હોય એના આગલા માસે તિજોરી અધિકારીને રજૂઆત કરવાની છે. રજૂઆત કરતી વખતે માત્ર સાદા કાગળમાં અરજી, તમારા ઉંમરના આધાર તરીકે પાન કાર્ડની પ્રમાણિત નકલ જરૂરી છે. આધાર કાર્ડ ઉંમરના આધાર માટે માન્ય નથી. ચૂંટણી કાર્ડ ઉંમરના આધાર માટે માન્ય નથી. પાસપોર્ટ હોય તો ચાલે, ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો ચાલે. તબીબી પ્રમાણપત્ર ચાલે એવી સરકારે જોગવાઈ કરેલી છે, પરંતુ તબીબી પ્રમાણપત્ર ક્યારેય જન્મ તારીખ સાથેના ઉંમરનો આધાર ન હોય, એ એવું કે આટલી ઉંમર છે એવું થાય, એટલે એને આધારે એડિશનલ પેન્શન ન થઈ શકે. કુટુંબ પેન્શનર છો તો તમારા માટે પાન કાર્ડની પ્રમાણિત નકલ સાથે તિજોરી અધિકારીને રજૂઆત કરવાની છે. તમે પોતાનું પેન્શન મેળવતા હો એ ઉપરાંત કુટુંબ પેન્શન મેળવતા હો તો પણ રજૂઆત કરવાની છે. તમારા પોતાના પેન્શનમાં આપોઆપ વધારો થઈ જશે. કુટુંબ પેન્શનમાં આવો વધારો કરવા માટે તમારે રજૂઆત કરવાની છે. તો આ ઉંમર આધારિત વધારાના પેન્શનની હાલની જોગવાઈ તમારા સુધી આવા સંદેશ પહોંચે છે. 65 વર્ષની ઉંમર પૂરા કરીએ એટલે 5% વધે, 70 વર્ષે 10%, 75 વર્ષે 15% અને 80 એ 20% છે. આ હાલમાં સ્વીકારેલી જોગવાઈ નથી, રજૂઆત છે. રાજ્ય કક્ષાએ, કેન્દ્ર કક્ષાએ બહુ ઉચ્ચ સ્તરે રજૂઆત છે. ભવિષ્યમાં સ્વીકારાયેલી પૂરી શક્યતા છે, પરંતુ હાલમાં જોગવાઈ આટલી છે. 80 વર્ષ પૂરા કરો ત્યારે 20% મુજબની વાત છે. ત્યાર પછીની વાત છે વાર્ષિક હયાતી ખરાઈ બાબતે. હવે આપણે ગુજરાત સરકાર શ્રી પેન્શનરો બાબતે વાર્ષિક હયાતી ખરાઈ બાબતે આપણને ઘણી બધી ચિંતામાંથી મુક્ત કરી દીધા છે. અત્યાર સુધી આપણે વાર્ષિક હયાતી ખરાઈ આપણી પોતાની જે બેંક છે જ્યાંથી આપણું પેન્શન જમા થાય છે ત્યાં જઈ અને આપણે ફિઝિકલી સહી કરતા હતા. આ યોજના પણ આ વર્ષ પૂરતી ચાલુ છે. આવતા વર્ષથી આ બેંકમાં જઈને હયાતી ખરાઈ વાળી જોગવાઈ નહીં હોય, આ વર્ષે છે. અવેજીમાં સરકારશ્રીએ જે કરેલી જોગવાઈ અનુસાર તમારા ઘેર બેઠા તમારા નજીકના વિસ્તારના પોસ્ટમેન આવી અને તમારી ડિજિટલ માધ્યમથી, મોબાઈલના માધ્યમથી અથવા થંબ ઇમ્પ્રેશનથી તમારી વાર્ષિક હયાતી ખરાઈ કરી જશે. કરાવી લીધી હોય તો સારી વાત છે, બાકી હોય તો પોસ્ટમેનનો સંપર્ક સાધો અથવા તો બેંકમાં જઈને પણ આ વર્ષ પૂરતું કરાવો તો કંઈ વાંધો નથી. પોસ્ટ ડિપાર્ટમેન્ટને પેન્શનરોએ કોઈ ચાર્જ ચૂકવવાનો નથી. રાજ્ય સરકારે એની સાથે ટાઈપ કરેલું છે, એટલે તમારે નિઃશુલ્ક ધોરણે તમારે ઘેર બેઠા વાર્ષિક હયાતી ખરાઈ થઈ જશે. આ અંગેનો આખો જે પર્વ ચાલુ થાય ગયા માસથી એટલે કે 2 માસથી ચાલુ થઈ ગયેલું છે. મે, જૂન, જુલાઈ 3 માસ 31 જુલાઈ સુધીમાં આપણે વાર્ષિક હયાતી ખરાઈ કરાવી શકીએ છીએ. આવી વાર્ષિક હયાતી ખરાઈ કરાવ્યા પછી આખા વર્ષ દરમિયાન આપણે પેન્શન બાબતે નિશ્ચિત બની જઈએ છીએ. તો આ હતી વાર્ષિક હયાતી ખરાઈ બાબતે. ત્યાર પછીની વાત જી સિરીઝના આરોગ્યના કાર્ડ. ગુજરાત સરકારશ્રીએ ગયા વર્ષના મે 2025માં કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ પોતાના કર્મચારીઓ અને પેન્શનરોને બધાને એક આ યોજના હેઠળ આવરી અને એ માટેનું એક આરોગ્યનું કાર્ડ આપવા માટેની યોજના કરેલી છે. જે અનુસાર તમે અને તમારા પરિવારના સભ્યો એટલે કે મોટાભાગના આપણા પરિવારના સભ્યોમાં પતિ અને પત્ની બે આવી શકે એમને વાર્ષિક 10 લાખ સુધીની મર્યાદામાં નક્કી કરેલી હોસ્પિટલમાં અંદરના દર્દી તરીકે નક્કી કરેલી સારવાર માટે જો આ વ્યવસ્થા કરવાની થાય તો કેશલેસ વ્યવસ્થા માટે સરકારશ્રીએ જોગવાઈ કરેલી છે. કેન્દ્ર સરકારનું પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેને આપણે PMJAY ના નામથી ઓળખીએ છીએ એની સાથે રાજ્ય સરકારે આ યોજના જોડેલી છે. એટલે અગાઉના તમારા આયુષ્માન યોજના હેઠળના કાર્ડ હોય, મા અમૃતમ યોજનાના કાર્ડ હોય, એ કાર્ડ જ્યાં હોસ્પિટલમાં ચાલતા હશે, જે સારવાર માટે ચાલતા હશે, ત્યાં આ કાર્ડ પણ ચાલી શકે. આ કાર્ડ માટે તમારે તમારી તિજોરી કચેરી પાસેથી પેન્શનર હોવાનું પ્રમાણપત્ર મેળવવાનું છે. આ પ્રમાણપત્ર લઈ અને નજીકના કોઈ પણ આરોગ્ય કેન્દ્રમાં તમે જઈ શકો છો. ત્યાંથી આ કાર્ડની મોટાભાગના પેન્શનર મિત્રોએ આવા કાર્ડ કઢાવી લીધા હશે. એમાં પણ આટલું બરાબર સમજી લેવું છે. તમારી ઉંમર 70 વર્ષ કરતા વધારે હોય, જો તમે 70 વર્ષ કરતા વધારે ઉંમર ધરાવતા હો તો કેન્દ્ર સરકારની યોજના હેઠળનું પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળનું વયવંદના યોજના હેઠળનું કાર્ડ 10 લાખ વાળું છે. સમગ્ર દેશમાં ચાલે એવું છે. 70 વર્ષ કરતા વધારે ઉંમર હોય તો એને આ પેન્શનર મિત્રોએ આ જી સિરીઝના કાર્ડમાં બહુ ચિંતા કરવા જેવું નથી. આ કાર્ડ તમે કઢાવી લો સમગ્ર દેશના બધા નાગરિકો માટે. એના માટે તમારે માત્ર નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈ આધાર કાર્ડ અને રેશનિંગ કાર્ડ લઈને જવાનું છે. આ કાર્ડ નીકળી જે લોકોએ કઢાવી લીધું છે એની ચિંતા નથી કઢાવ્યું અને જી સિરીઝ કોઈ નથી કઢાવ્યું અને પોતાની ઉંમર 70 વર્ષ કરતા વધારે છે તો એવા લોકોએ આ વયવંદના યોજના હેઠળનું કાર્ડ કઢાવવું સલાહ કરેલું હિતાવહ છે. આ જી સિરીઝના કાર્ડમાં જે તમને પડતી બે મહત્વની મુશ્કેલીઓ, પહેલી વાત તમારા સ્પાઉસ એટલે કે પતિ અથવા પત્નીનું કાર્ડ અત્યાર સુધી કાં તો નીકળતું નહોતું અથવા તો નીકળે તો એમાં માત્ર સિંગલ નામ, માત્ર ફર્સ્ટ નેમ, પાછળ પતિનું અથવા પિતાનું નામ ને અટક નહોતા આવતા, હજી પણ નથી આવતા. પરંતુ હવે સરકારશ્રીએ કરેલી સ્પષ્ટતા અનુસાર આવું તમારા પતિ પત્નીનું કાર્ડ જો ન કઢાયું હોય તો કઢાવી લેવું અને સિંગલ નામ વાળું કાર્ડ, માત્ર ફર્સ્ટ નેમ વાળું કાર્ડ નીકળશે તો પણ એ જરૂર પડશે ત્યારે માન્ય રહેશે. એટલે ઈ ચિંતામાંથી મુક્ત. બીજી વાત, તમે અગાઉ મા અમૃતમ યોજના હેઠળ આયુષ્માન યોજના હેઠળ કાર્ડ કઢાવેલું છે અને ઈ કાર્ડ તમારી આવક મર્યાદાને ધ્યાને લઈને 4 લાખ કરતા ઓછી આવક હતી ત્યારે આવું તમે કાર્ડ કઢાવેલું છે. એને 3 વર્ષ થઈ ગયા છે કે હાલમાં આવું કાર્ડ કાર્યરત નથી, એક્ટિવ નથી. હવે જો એ કાર્ડ એક્ટિવ નથી તો એ રદ નથી થઈ શકતું. એને પહેલા એક્ટિવ કરાવવું પડે. એક્ટિવ કરાવવું એટલે તમારી આવકનો દાખલો રજૂ કરવો પડે. આવકનો દાખલો 4 લાખ કરતા વધારે સ્વાભાવિક છે કે અત્યારે હોય તો એવા સંજોગોમાં તમારે આ કાર્ડ એક્ટિવ નહોતું થતું એટલે કારણે રદ નહોતું થતું. એ અંગે ગયા મહિને આરોગ્ય વિભાગે કરેલી સ્પષ્ટતા અનુસાર આવા કાર્ડ હવે અગાઉના જે કાર્યરત નથી, એક્ટિવ નથી એ રદ થઈ શકશે. પરંતુ આ અંગે તમારે જિલ્લાના આરોગ્ય અધિકારીમાં રજૂઆત કરવાની છે. ત્યાંથી આવું કાર્ડ રદ થઈ શકશે, પછી જી સિરીઝનું કાર્ડ નીકળી શકશે. આવી સરકારશ્રીએ સ્પષ્ટતા કરેલી છે. એટલે એવા કાર્ડ જેને આવા કાર્યરત ન હોય અને અત્યાર સુધી ન નીકળ્યા હોય એવા લોકોએ કરી લેવું. આ જી સિરીઝના કાર્ડ માટેની બે અગત્યની જે બાબતો છે એના માટેની આટલી સ્પષ્ટતા આદરણીય ચંદુભાઈ વાત કરી છે. 70 વર્ષ ઉપર પણ જી કાર્ડ ચાલશે. 70 વર્ષ ઉપરના લોકોએ જી કાર્ડ કઢાવી લીધું છે એવા લોકોએ કંઈ ટેન્શન રાખવું નહીં. બેયમાં એ વ્યવસ્થા સરખી છે. પરંતુ જે લોકોની ઉંમર 70 વર્ષ કરતા વધારે છે અને આવું કાર્ડ કોઈ પણ કારણોસર, ખાસ કરીને અગાઉનું કાર્ડ કઢાવેલું છે એની રદ નથી થતું, એવા લોકોએ જી સિરીઝના કાર્ડને બદલે પોતાનું વયવંદનાનું કાર્ડ કઢાવી લો. જે લોકોએ કઢાવી લીધું છે એની ચિંતા ન કરવી, એ પણ ચાલશે. એમાં પણ સરખી જ બધી વ્યવસ્થા છે. તો આ ખાસ એક સ્પષ્ટતા એ કરી દે. તમારા ઉપર આધારિત તમારી સાથે રહેતા તમારા દિવ્યાંગ સંતાનો હોય, દિવ્યાંગ સંતાનો, દિવ્યાંગતામાં શારીરિક દિવ્યાંગતા 50% કરતા વધારે, માનસિક દિવ્યાંગતા પણ 50% કરતા વધારે હોય એવા દિવ્યાંગ સંતાનો હોય તો એને તમારી હયાતી બાદ, તમારા કુટુંબ પેન્શનરની હયાતી બાદ આજીવન કુટુંબ પેન્શન મળવા પાત્ર થાય છે. એક કરતા વધારે દિવ્યાંગ સંતાનોના કિસ્સામાં સરખી આવું પેન્શન મળવા પાત્ર થશે. દિવ્યાંગતામાં મૂક બધિર, મૂંગા બેરા સંતાનોનો સમાવેશ થઈ શકશે. 100% અંધત્વ ધરાવતા સંતાનોનો પણ સમાવેશ થઈ શકશે. આ કાર્યવાહી તમે તમારી હયાતી દરમિયાન કરાવી લેવી જરૂરી છે. નિયત નમૂનાનું તબીબી પ્રમાણપત્ર, નિયત નમૂનાની અરજી નિવૃત્તિ સમયની કચેરીને કરવાની છે. ત્યાંથી પેન્શન અધિકૃત કરતા કચેરી, લોકલ ફંડ અથવા ડીપીબી કચેરીમાંથી આવા હુકમો થઈને આવશે. આવા હુકમો તમારા દિવ્યાંગ સંતાનોને આપી દેવાના છે. તમે નહીં હો, તમારા કુટુંબ પેન્શન નહીં હોય, પછી આવા દિવ્યાંગ સંતાનોને આજીવન કુટુંબ પેન્શન મળવા પાત્ર છે. તમારા ઉપર આધારિત વિધવા, એકતા, અપરિણીત દીકરીઓ હોય તો એમને હાલમાં સરકારશ્રીએ આજીવન કુટુંબ પેન્શન માટે સ્વીકારેલી જોગવાઈ નથી. આદરણીય આપણા પ્રમુખશ્રી, રાજ્ય કક્ષાના પ્રમુખશ્રી આ અંગે વિશેષ માહિતી આપશે. એ માટેની આપણે પૂરેપૂરી લડત ચાલુ છે. આવી ભવિષ્યમાં
બાબત સ્વીકારાય જાય એવી શક્યતા પણ છે અને એની માહિતી ત્યાંથી આપશે એટલે એવા તમારી સાથે આવા વિદ્વાન આપણી પુત્રીઓ હોય તો એમને પણ મળવાની પૂરી શક્યતા છે. ત્યાર પછીની વાત છે 8મા પગાર પંચ. અમે અહીંયા ભાવ બોલ્યો પહેલા એ કીધું 8મા પગાર પંચનું શું છે મિત્રો. 8મા પગાર પંચ બાબતે અત્યાર સુધી જે કાંઈ માહિતી આવે છે એ સત્તાવાર માહિતી નથી, કારણ કે સરકારશ્રીએ પણ સત્તાવાર કોઈ પણ માત્ર 8મા પગાર પંચની રચનાની સત્તાવાર જાહેરાત છે, એમને કોઈ ભલામણો બાબતે કે કોઈ પણ સ્પષ્ટતા નથી. એટલે 8મા પગાર પંચ બાબતે હાલની તકે માત્ર ને માત્ર એટલી કાળજી રાખવી, જ્યાંથી રાજ્ય કક્ષાએ કે તમારા જિલ્લા કક્ષાએ તાલુકાએ જે કાંઈ ભવિષ્યમાં સૂચનાઓ આવે ત્યાં સુધી રાહ જોવી, ત્યાં સુધી ચિંતા ન કરવી અને ત્યાં સુધી આ સુદામાપુરીમાં ઈશ્વરનું નામ લ્યો, ટેન્શન નહીં રાખો. 8મા પગારમાં ના આપણા બધાએ હોદ્દેદારો ખૂબ ચિંતિત છે અને થશે ઘણું બધું મળશે, પણ સરકારશ્રી જ્યારે સ્વીકારે એની જ્યારે જાહેરાત થાય ત્યારે હાલમાં ચિંતા ન કરવી. આટલા ગુણા કે ગુણીએ એટલે આટલું થશે, 7મામાં આટલું હતું, 6મામાં આટલું હતું, એમાં મહેરબાની કરી નહીં પડતા. આ બાકીની આટલી સિરીઝ અહીંયા બેઠી પાછળ 3 ને એ બધા ચિંતા કરશે, તમે ટેન્શન નહીં રાખતા. 8મા પગાર પંચ બાબતે આટલી વાત છે. ત્યાર પછી એક હમણાં કંઈક અઠવાડિયા પહેલા તમારી પાસે એવા કંઈક માહિતી આવી હોય પેન્શનરોનો મોંઘવારી ભથ્થામાં 452% વધારો લેવો, બરાબર. એ 5મા પગાર પંચ મુજબ પગાર મેળવતા કર્મચારીઓ માટે છે. 5મા પગાર પંચ મુજબ પેન્શન મેળવતા પેન્શનરોને પણ એવું ભવિષ્યમાં સરકાર જાહેર કરશે, બહુ નજીકમાં જ કરશે. પણ આપણે બધાએ 7મા પગાર પંચ મુજબ પેન્શન મેળવીએ છીએ, એને આ મોંઘવારી ભથ્થા બાબતે કોઈ પણ આ કંઈ લાગુ પડતું નથી. તમારી સુધી આ સંદેશા નવી દુનિયા છે, ડિજિટલ માધ્યમ છે. સાહેબે જેમ વાત કરી ને કે એઆઈ રાજ્ય કક્ષાના બેન, આ એઆઈ વાળા સાહેબ દિવસ ને રાત 24 કલાકમાં 48 ચેનલો તમને એઆઈ ની મદદથી મોટા ઘણા બધા માહિતી આપી દેતી હશે. એમાં એક હમણાંની ગઈકાલે તમારી સુધી પહોંચ્યો છે વીમાના બચત ફાળ્યા માટેનું સરકારશ્રીએ તાજેતરમાં જોગવાઈ કરીને એ મુજબ તમને આટલી રકમ મળે એવું સાહેબ દર 3 મહિને સરકાર ઠરાવ કરે. કોઈ તમને કે ક્યાંય માહિતી ન હવે આ નવા લોકો દિવસ ને રાત આ જ મહેનત કરે, બરાબર. અને એ બધું એ નવા ઉતરે આ છેલ્લા 3 માસમાં નિવૃત્ત થયેલા હોય એને બચત ફાળાની સાવ રૂટીન ચાલતી પ્રક્રિયા છે, એમાં ક્યાંય પણ કંઈ નવું નથી. એટલે મહેરબાની કરીને જે કાંઈ હાલના જે ડિજિટલ માધ્યમના જે સંદેશ છે એનાથી બહુ ચિંતા ન કરવી. જે કાંઈ માહિતી હશે એ અહીંયા બેઠેલા બધાય મારફત તમારા ઘર સુધી ઓથેન્ટિક માહિતી જેવી પણ આવશે એવી વ્યવસ્થિત પહોંચાડવામાં આવશે. ત્યાં સુધી એ બાબતે કંઈ ટેન્શન રાખવાની જરૂર નથી. પછી એક બેંક બાબતે એસબીઆઈના જે પેન્શનના ખાતા ધારકો છે એમણે બેંકે એક વ્યવસ્થા કરેલી છે કે જો એની ઉંમર 70 વર્ષ કરતાં ઓછી હોય તો બેંકે કોમ્પ્રિહેન્સિવ પેન્શન સ્કીમ વાળું એક એવું એકાઉન્ટ તમારું જે છે બચત ખાતું એને તબદીલ કરી અને એનું એક ગોલ્ડ કાર્ડ એટીએમ કાર્ડ જેવું ગોલ્ડ કાર્ડ આપી અને એ યોજનાથી તમારા અકસ્માતે અવસાન બાદ તમારા વારસદારોને એમાં રકમ મળવા માટેનું વીમા કંપની સાથેનો કરાર છે. એસબીઆઈએ આવું સ્વીકારેલું છે. એમાં ક્યાંય રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર વચ્ચે ક્યાંય નથી. તમને જો યોગ્ય લાગે કે આવું અમારે એકાઉન્ટ તબદીલ માત્ર એનું એકાઉન્ટનો પ્રકાર તબદીલ કરવાનો બેંકમાં જઈને ફોર્મ ભરી અને આપવાનું છે. 70 વર્ષ સુધીના પેન્શનરોને લાગુ પડશે. અત્યારે 69 છે એમાં જોડાવ તો 70 પછી આપોઆપ બંધ થઈ જશે. એ ગોલ્ડ કાર્ડ સાથે એટીએમ કાર્ડ સાથે જોડાયેલું છે, એમાં વિશેષ કોઈ ચિંતા તમારે કરવા જેવી નથી. ત્યાર પછી તબીબી સારવારમાં હાલની જે જોગવાઈ અનુસાર આટલું બરાબર સમજી લેવું છે. સરકારશ્રીએ જી સિરીઝનું કાર્ડ જ્યારથી ચાલુ કર્યું ત્યારથી ઘણી બધી અફવાઓ તમારી સુધી પહોંચે છે. એમાંની એક અફવા એવી છે કે 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ હવે સરકાર બંધ કરી દેશે આ કાર્ડ કઢાવી. આવી કોઈ સત્તાવાર જાહેરાત નથી, જોગવાઈ નથી. તમારું કાર્ડ હોવા છતાં પણ 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ ચાલુ જ રહેશે, એમાં કોઈ ફેરફાર નથી.
તબીબી સારવારના નિયમો 2015 હાલમાં કાર્યરત છે. સરકારી હોસ્પિટલ, સરકાર માન્ય હોસ્પિટલ, સરકાર સમકક્ષ હોસ્પિટલના અગાઉના નિયમો અનુસાર જે કંઈ વ્યવસ્થા છે તબીબી ખર્ચ ભરપાઈ માટેની એ બધી ચાલુ છે. આ વધારાની એક જોગવાઈ જી સિરીઝની છે એટલે એમાં ક્યાંય નવા પહેલામાં કોઈ અવડવમાં પડવું નહીં તો ઓલું બંધ થઈ જશે ને આ ચાલુ થશે ને એવું કાંઈ નથી. જે છે એ બધું યથાવત છે. છેલ્લી વાત તમારા આવકવેરા બાબતે હાલમાં જોગવાઈ અનુસાર તમારી પેન્શન સહિત કુલ મળતી વાર્ષિક આવક 12,75,000 12,75,000 સુધીની આવક થાય ત્યાં સુધી તમારે આવકવેરા બાબતે ચિંતા કરવાની જરૂર નથી. ત્યાં સુધી આવકવેરામાંથી મુક્તિ છે. પરંતુ બરાબર સમજો મિત્રો, આવકવેરામાંથી મુક્તિ છે પરંતુ રિટર્ન ફાઇલ કરવામાંથી મુક્તિ નથી. જ તમારી સુધી આવા સંદેશ પહોંચતા હશે 75 વર્ષ પૂરા થાય પછી આપણે રિટર્ન ફાઇલ નહીં કરવાનું એવું નથી. રિટર્ન ફાઇલ કરવું આપણી નૈતિક ફરજ છે, દેશ પ્રત્યેની જવાબદારી છે અને આપણે પોતે પણ એટલે એકદમ આપણે વાત પારદર્શી થઈ શકીએ કે મારી જે આવક છે એ મેં દેશને જાહેર કરેલી છે. રિટર્ન ફાઇલ કરતા હોય કરવાનું. 75 સુધી આવક વેરો નહીં લાગે, તિજોરી અધિકારી નહીં કાપે, બેંક પણ નહીં કાપે આવકવેરા બાબતે. અને એક છેલ્લી વાત, તમારા પેન્શન ચૂકવણી હુકમ, પીપીઓ બુક અને નિયુક્તિ પત્રક. પીપીઓ બુક ઘણા બધા પેન્શનર મિત્રોના મગજમાં એવો ખ્યાલ છે કે પહેલું પેન્શન ઉપર આપણે ઉતરા ત્યારે ઘરે જે પત્ર મળ્યો એ પીપીઓ છે. એ પીપીઓ નથી, પેન્શન મંજૂરીની જાણ કરતો પત્ર છે. એ માત્ર જાણ કરતો પત્ર છે. તમારી પીપીઓ બુક જેમાં પહેલા પાના ઉપર તમારો સંપૂર્ણ બાયોડેટા છે, બે સામસામે બાજુના પાનામાં બધી વિગતો છે, તમારો સંયુક્ત ફોટો છે, સહીના નમૂના છે, એવું 5-7 પાના સાથેની પીપીઓ બુક. આ પીપીઓ બુક ખાસ જાળવીને રાખવી, તમારા વારસદારોને આપી દેવી. તમે નહીં હો તો આ પીપીઓ બુક અને તમે કરેલા નિયુક્તિ પત્ર નોમિનેશન ફોર્મને આધારે તમારા વારસદારોને તમારી કોઈ લેણી રકમ હશે મળવા પાત્ર થશે. એટલે પીપીઓ બુક અને નોમિનેશન ફોર્મ, નિયુક્તિ પત્ર ખાસ જાળવી અને સાચવીને રાખવા અને વારસદારોને જણાવી દેવા. આ પેન્શનના સંદર્ભમાં આટલી અગત્યની માહિતી તમારી સુધી પહોંચાડવાની આશા છે કે અત્યાર સુધીના દરેક બાબતો તમારા સુધી પહોંચાડેલું છે. તો આપના ચરણોમાં વંદન સાથે વિરમું. અસ્તુ.